ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન યોગ પરિચયનો જે અભ્યાસક્રમનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં યોગ તજજ્ઞ તરીકે હું ડૉક્ટર વિક્રમ ઉપાધ્યાય કાર્યરત છું. છેલ્લા 25 વર્ષથી ઓમ યોગ આયુર્વેદ પંચકર્મ સંસ્થાન નામે મારી પંચકર્મની હોસ્પિટલ અને યોગ કેન્દ્ર ચાલે છે ચાંદલોડિયા અમદાવાદ ખાતે. મેં પંચકર્મ યોગ અને આયુર્વેદનો સમન્વય કરી જૂના અને હઠીલા રોગના દર્દીઓને ચિકિત્સા કરવાનું અમે કામ કરીએ છીએ. તેમજ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું અમારે ત્યાં સેન્ટર પણ ચાલે છે. મારી સાથે જોડાયેલા ઘણા બધા આયુર્વેદ હોમિયોપેથ તજજ્ઞો અને કેટલાક એલોપેથી ડૉક્ટરો પણ સાથે મળીને એક હોલિસ્ટિક થેરાપીની એપ્રોચ તરીકે અમે ઓમ ક્લિનિકમાં આ કાર્ય કરી રહ્યા છીએ. અને એના અંતર્ગત આજે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીને ઓનલાઈન યોગ પરિચયનો જે અભ્યાસક્રમ બનાવી રહ્યા છીએ તેમાં શરીર વિજ્ઞાનના વિષયને આગળ વધારતા મારી ડાબી બાજુ ડૉક્ટર જોય છે, જે ઓમ ક્લિનિકમાં પંચકર્મ તજજ્ઞ અને યોગ વિજ્ઞાનનો શિક્ષક તરીકે કાર્યરત છે. તેઓ આપને ચેતાતંત્ર, સ્નાયુતંત્ર અને કંકાલતંત્ર વિશેની આ એપિસોડમાં માહિતી આપે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે જે સબ્જેક્ટ છે ચેતાતંત્ર, સ્નાયુતંત્ર અને કંકાલતંત્ર, જેને ઇંગ્લિશમાં કહે છે ધ નર્વસ, મસ્ક્યુલર એન્ડ સ્કેલેટલ સિસ્ટમ. ચેતાતંત્ર, સ્નાયુતંત્ર અને કંકાલતંત્ર એ આપણા સમગ્ર શરીરના 3 મહત્ત્વના તંત્રો છે. તે અલગ અલગ તંત્રોથી મળીને આપણું જે શરીર બનેલું છે તેમાં આ મુખ્ય 3 તંત્રો છે. જ્યારે શરીરમાં અગત્યના તંત્રો ભેગા મળીને કાર્ય કરે છે ત્યારે આ 3 તંત્રો તેમને સપોર્ટિવ તરીકે પણ કામ કરે છે. આ ઉપરાંત શરીરમાં સૌપ્રથમ ચેતાતંત્રનું મહત્ત્વ જોવામાં આવે તો શરીરમાં સંવેદનાનું વહન થવું અત્યંત જરૂરી છે, કારણ કે વિવિધ પ્રકારની સંવેદના આધારે જ શરીરના વિવિધ પ્રકારના નિર્ણયો અને શરીર કાર્યરત થાય છે. આમ વિવિધ ચેતાઓના સંયોગથી જે તંત્ર બને છે તેને ચેતાતંત્ર કહેવામાં આવે છે. શરીરનો બાંધો જે તંત્રથી બને છે તેને સ્નાયુતંત્ર કહે છે. શરીરના બાંધાના કારણરૂપ છે તે વિવિધ પ્રકારના સ્નાયુ ભેગા મળી અને જે તંત્ર બનાવે છે તેને સ્નાયુતંત્ર કહે છે. આ ઉપરાંત શરીરનો આકાર એ પણ સ્નાયુતંત્રને આભારી છે. હવે સ્નાયુતંત્રમાં અલગ અલગ પ્રકારના વિવિધ સ્નાયુઓ આવેલા હોય છે જે ભેગા મળી અને સમગ્ર તંત્ર રચે છે અને શરીરને આકાર આપે છે. ત્યારબાદ કંકાલતંત્રનું મહત્ત્વ જોવામાં આવે તો કંકાલતંત્રના મહત્ત્વમાં જે શરીરને તંત્રને આધાર આપે છે તે કંકાલતંત્ર છે. કંકાલતંત્ર એ વિવિધ પ્રકારના અસ્થિઓનું બનેલું છે જે શરીરમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. તેના કારણે શરીર ઊભું રહી શકે છે, બેસી શકે છે અને સૂઈ શકે છે. આ ઉપરાંત શરીરનું ઘણું બધું હલનચલન એ સ્નાયુતંત્ર અને કંકાલતંત્રને જ આભારી છે. જો કંકાલતંત્ર અને સ્નાયુતંત્ર શરીરમાં ન હોય તો શરીર એક ઢગલો થઈ જાય. શરીરને વધુ સારી રીતે સમજવા માટે યોગ માર્ગમાં આગળ વધવા માટે પણ આ તંત્રો અત્યંત આવશ્યક છે. સૌપ્રથમ આપણે ચેતાતંત્ર વિશે જાણકારી મેળવીએ. શરીરની બધી જ ક્રિયાઓ તથા બે અલગ અલગ ક્રિયાઓની વચ્ચે તાલમેલ માટે સંવેદન અતિ અગત્યનું છે. તે માટે ચેતાતંત્ર આવેલું છે. સંવેદનાનું વહન કરવાનું કાર્ય એ ચેતાતંત્ર દ્વારા થાય છે. ચેતાતંત્ર એ ચેતાપેશીઓ દ્વારા બનેલું છે અને માનવ વ્યવહાર માટે અતિ આવશ્યક છે. ચેતાતંત્રના આધારે જ માણસ વિવિધ પ્રકારના સંવેદન અનુભવી શકે છે અને તેની સામે પોતાનો એક્શન આપી શકે છે. આથી ચેતાતંત્ર દ્વારા જ માણસ એ અન્ય પ્રાણીઓ કરતાં અલગ પડે છે. ચેતાતંત્રમાં જે સૌથી મહત્ત્વનું અંગ છે તે મગજ છે. આપણું મગજ એક અદ્ભુત પ્રકારનું સુપર કોમ્પ્યુટર છે. મગજની આકૃતિ દર્શાવેલી છે, જેમાં મગજના વિવિધ પ્રકારના ભાગો દર્શાવેલા છે, જેમ કે ફ્રન્ટલ લોબ છે, લેટરલ સર્કસ છે, ટેમ્પોરલ લોબ છે, પેરિએટલ લોબ છે અને ઓસિપિટલ લોબ છે. આ ઉપરાંત મોટા મગજની નીચે નાનું મગજ રહેલું હોય છે જેને સેરેબેલમ કહેવામાં આવે છે. આ બંને મગજને આધાર આપતો એ જે ભાગ છે તેને પોન્સ અથવા મેડ્યુલા ઓબ્લોંગેટા પણ કહેવામાં આવે છે.
ચેતાતંત્રની સરખામણી આપણે ટેલિફોન સાથે કરી શકીએ છીએ, કારણ કે ચેતાતંત્રમાં 2 પ્રકારની ચેતાઓ આવેલી હોય છે. આ ચેતાઓ સંવેદના લેવાનું અને સંવેદના આપવાનું કાર્ય કરે છે. આમ ચેતાતંત્રમાં રહેલી ચેતાઓ એ સમગ્ર શરીરમાંથી સંવેદન ગ્રહણ કરી અને શરીરના મગજ તરફ લાવે છે, અને મગજ આ ચેતાઓમાંથી મળેલી સંવેદનાનું પૃથ્થકરણ કરી અને તેને આદેશો આપે છે. ત્યારબાદ ચેતાતંત્રમાં રહેલી આ જ ચેતાઓ એ આદેશોનું વહન અવયવ સુધી કરી શકે છે. આમ મગજ એ ચેતાતંત્રમાં એક ટેલિફોન એક્સચેન્જ જેવું કાર્ય કરે છે, જે સંવેદનાઓને ગ્રહણ કરે છે અને તેના અનુરૂપ આદેશો આપે છે. આમ અલગ અલગ અવયવ તરફથી આવતા આદેશો જે મગજ સુધી લાવે છે તેને સંવેદી ચેતાઓ કહે છે, અને ત્યારબાદ મગજ આ આદેશોનું પૃથ્થકરણ કરી અને જે બીજા એના આદેશો આપે છે તેને વાહક ચેતાઓ પણ કહેવામાં આવે છે. આ બંને ચેતાઓમાંથી સંવેદન પસાર થાય ત્યારે મગજમાં આવે છે. શરીરના અંગો તરફથી આવતું સંવેદન સંવેદી ચેતાઓ દ્વારા મગજના વિશ્લેષણ ભાગમાં આવે છે, અને મગજ તેનું વિશ્લેષણ તથા પૃથ્થકરણ કરીને આદેશો આપે છે. આપણે આ જે ચેતાતંત્રોમાં રહેલી ચેતાઓ છે તેને સ્થૂળ રીતે જોઈ શકીએ છીએ, પણ યોગમાં આ ચેતાઓને નાડી શબ્દ આપવામાં આવેલો છે, અને યોગ અનુસાર આ તંત્ર અત્યંત સૂક્ષ્મ છે અને તેને આંખોથી જોઈ શકાતું નથી. ત્યારબાદ ચેતાતંત્રનું બીજું એક મહત્ત્વનું અવયવ છે જે કરોડરજ્જુ છે. કરોડરજ્જુ એ ચેતાતંત્રના ધોરીમાર્ગ તરીકે કાર્ય કરે છે, જે આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ. કરોડરજ્જુ એ નાના મગજના નીચેના ભાગમાંથી શરૂ થઈ અને કમર સુધી લંબાય છે. મગજની ક્રિયા બધા જ તંત્રોની ક્રિયા માટે અગત્યની છે. બધા જ તંત્રોની ક્રિયાનો આધાર મગજની ક્રિયા ઉપર રહેલો છે. આમ મગજમાંથી જે પણ આદેશોનું વહન કરે છે તેમાં સૌપ્રથમ વહન થાય તે કરોડરજ્જુમાં થાય છે. કરોડરજ્જુ એ મગજથી નીચેથી શરૂ થઈ લાંબી દોરડી જેવી રચના છે જે કમર સુધી લંબાય છે. કરોડરજ્જુ એ મુખ્ય ધોરીમાર્ગ છે. આથી તેમાંથી બીજી ચેતાઓની શાખા પડે છે, અને આ શાખાઓ એ શરીરના વિવિધ અવયવોમાં પહોંચી અને ત્યાંથી સંવેદનાઓનું વહન કરે છે. ત્યારબાદ ચેતાકોષો. ચેતાકોષો એ સમગ્ર ચેતાતંત્રનો એક આધારભૂત એકમ છે, કારણ કે સમગ્ર ચેતાતંત્ર એ ચેતાકોષો અર્થાત ન્યુરોનનું બનેલું હોય છે. ચેતાકોષોને આથી મૂળભૂત એકમ પણ કહે છે. એકથી વધારે ચેતાકોષો જ્યારે જોડાય છે ત્યારે તેમાંથી ચેતાઓ બને છે, અને એ ચેતાઓ સમગ્ર શરીરમાં વીંટળાઈને રહે છે. ચેતાકોષોના પ્રકાર જોઈએ તો ચેતાકોષોના મુખ્યત્વે 3 પ્રકારો જોવા મળે છે. તેમાં સર્વપ્રથમ છે સેન્સરી નર્વસ ટિશ્યુ, જેને સેન્સરી ન્યુરોન પણ કહેવામાં આવે છે. શરીરના વિવિધ અવયવ પાસેથી જે પણ સંવેદના ગ્રહણ કરે છે ચેતા, તે વહન કરવાનું કાર્ય આ સેન્સરી નર્વસ ટિશ્યુઝ કરે છે. ત્યારબાદ બીજો જે પ્રકાર છે મોટર નર્વસ ટિશ્યુ, જેને મોટર ન્યુરોન પણ કહેવામાં આવે છે. મગજમાંથી આવતા દરેક પ્રકારના આદેશો તેનું વહન શરીરના વિવિધ અવયવ સુધી કરવાનું કામ આ મોટર નર્વસ ટિશ્યુ કરે છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે કનેક્ટિવ નર્વસ ટિશ્યુ, જેને કનેક્ટર ન્યુરોન કહે છે. તે સંવેદી ચેતાઓ અને વાહક ચેતાઓ બંને વચ્ચે જોડાણનું કાર્ય કરે છે અને સમન્વયાત્મક વિઘટન કરે છે. આમ યોગ દ્વારા પણ ચેતાતંત્રને તાલીમબદ્ધ કરી શકાય છે. યોગમાં દર્શાવેલા વિવિધ અંગોમાં પ્રાણાયામ અને સમાધિ વગેરે વડે ચેતાતંત્રને આપણે બળવાન બનાવી શકીએ છીએ. આકૃતિમાં જોયા પ્રમાણે મુખ્યત્વે 2 જે તંત્રો દર્શાવેલા છે, સેન્સરી અને મોટર. તેમાં સર્વપ્રથમ સેન્સરી માટે ચક્ષુનું ઉદાહરણ આપેલું છે, જેમાંથી આંખ દ્વારા જેટલા પણ દ્રશ્યો ગ્રહણ કરવામાં આવે છે તે શરીરમાં મસ્તકમાં આવેલા મધ્ય ભાગ, જે બ્લુ કલરના રંગથી દર્શાવેલ છે, તેમાં આવે છે. ત્યારબાદ તેમાંનું પૃથ્થકરણ મગજ કરે છે, અને ત્યારબાદ મોટર ન્યુરોન્સ તે બધા સંદેશાનું વહન જે તે અવયવ સુધી કરે છે, જે પણ મસ્તિષ્કના મધ્ય ભાગમાં આવેલું છે. ત્યારબાદ સ્નાયુતંત્ર. સ્નાયુતંત્ર એ શરીરનું અત્યંત મહત્ત્વનું તંત્ર છે, અને યોગ્ય સુગ્રથિત શરીર અને દ્રઢ શરીર માટે સ્નાયુતંત્ર અત્યંત અગત્યનું છે. સ્નાયુતંત્રનો સામાન્ય પરિચય જોવામાં આવે તો સ્નાયુતંત્ર દ્વારા શરીરનો આકાર રચાય છે. આ ઉપરાંત હાડકાં એ શરીરનું માળખું રચે છે, પણ તેને ઢાંકવાનું કામ તો સ્નાયુઓ જ કરે છે. સ્નાયુની મદદથી આપણું શરીર હલનચલન કરી શકે છે અને તથા વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓ કરી શકે છે. જો સ્નાયુતંત્ર ન હોય તો આપણું શરીર એક થાંભલા જેવું બની જાય છે. આથી સ્નાયુતંત્ર જે છે અત્યંત અગત્યનું છે. આ ઉપરાંત શરીરનું જે કુલ વજન હોય છે તેમાંથી 2/3 વધુ, અડધાથી ઉપરનું વજન એ સ્નાયુનું હોય છે. સ્નાયુ શરીરના વિવિધ અંગોમાં અલગ અલગ રીતે રહેલા હોય છે. આથી અંગો પ્રમાણે તેમના આકાર, લંબાઈ, પહોળાઈ વગેરેમાં ફેરફાર પડે છે. કેટલાક સ્નાયુ અત્યંત લાંબા હોય છે, કેટલાક ટૂંકા હોય છે, કેટલાક ચપટા હોય છે, કેટલાક ગોળ હોય છે, કેટલાક પહોળા હોય છે. આમ કુલ થઈને શરીરમાં 500થી પણ વધુ નાના મોટા સ્નાયુઓ આવેલા હોય છે. સ્નાયુના મુખ્યત્વે 2 પ્રકારો છે, એક ઈચ્છાવર્તી સ્નાયુ
અને અનિચ્છાવર્તી સ્નાયુઓ. ઈચ્છાવર્તી સ્નાયુને આપણે વોલેન્ટરી મસલ્સ કહે છે અને અનિચ્છાવર્તી સ્નાયુઓને ઇનવોલેન્ટરી મસલ્સ કહીએ છીએ. બંને પ્રકારના સ્નાયુઓમાં પ્રસરણ અને આંકુચન પામવાની શક્તિ હોય છે અને દરેક સ્નાયુમાં એક જ્ઞાનતંતુ પ્રેરણા પહોંચાડી અને કામ કરે છે. ચેતાતંત્ર અંતર્ગત જેટલી પણ ચેતાઓ શરીરમાં ફેલાયેલી હોય છે તે દરેક ચેતા એક એક સ્નાયુઓમાં જાય છે અને દરેક સ્નાયુઓમાં વિવિધ પ્રકારના સંવેદન આપવાનું કાર્ય કરે છે. કદમાં સ્નાયુ આશરે 1 કરોડ તાંતણાના સ્નાયુ કોષોનું બનેલું હોય છે. જેમ સમગ્ર ચેતાતંત્ર એક નાના ચેતાકોષોનું બનેલું હોય છે તેમ સ્નાયુ તંતુઓ અને એમાં સ્નાયુ કોષો આવેલા હોય છે. આ કોષોની રચના ભેગી થાય ત્યારે એક સ્નાયુની રચના થાય છે અને મજબૂત સ્નાયુના કારણે શરીર આકર્ષક અને ભરાવદાર લાગે છે. યોગાસન દ્વારા આપણે સ્નાયુઓને વધુ મજબૂત અને સબળ બનાવી શકીએ છીએ. આ ઉપરાંત તાકાત પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આથી આપણું શરીર જલ્દી થાકતું નથી. સૌ પ્રથમ સ્નાયુના પ્રકારમાં આપણે ઈચ્છાવર્તી સ્નાયુને જોઈએ, જેને વોલેન્ટરી મસલ્સ કહેવાય છે. સમગ્ર શરીરમાં હાથ, પગ, ધડ, માથું વગેરેમાં રહેલા જે બાહ્ય સ્નાયુઓ છે તે ઈચ્છાવર્તી સ્નાયુઓ છે. ઈચ્છાવર્તી સ્નાયુ અર્થાત આપણી મરજી મુજબ જે કામ કરી શકે તેવા સ્નાયુને ઈચ્છાવર્તી સ્નાયુ કહે છે. હાથ, પગ, મોં વગેરેના સ્નાયુ પાતળા, લાંબા અને તાંતણાના બનેલા હોય છે. મુખ્યત્વે તેમનો આકાર વેલણ જેવો હોય છે, જેનો મતલબ કે તે સ્નાયુ વચમાંથી જાડા અને બે છેડેથી અત્યંત પાતળા હોય છે. ત્યારબાદ જે બીજો પ્રકાર છે એ અનિચ્છાવર્તી સ્નાયુઓનો છે, જેને ઇનવોલેન્ટરી મસલ્સ કહે છે. આ સ્નાયુઓ આપણી મરજી મુજબ કાર્ય કરતા નથી. જેમ કે આ સ્નાયુ શરીરમાં વિવિધ અંગોમાં રહેલા હોય છે. જઠર છે, હૃદય, આંતરડા, ગર્ભાશય વગેરેના સ્નાયુઓને ઇનવોલેન્ટરી મસલ કહેવામાં આવે છે. જેમ કે હૃદયને ધબકતું રાખવા માટે એ સ્નાયુઓ કાર્ય કરે છે, પરંતુ આપણે જાતે હૃદયને ધબકતું અટકાવી શકતા નથી. તેવી જ રીતે ચયાપચયનો જે દર છે તે પણ સ્નાયુના આકુંચન અને પ્રસરણની ક્રિયા પર આધારિત છે, જેને આપણે અટકાવી શકતા નથી. તે આપમેળે જ કાર્ય કરે છે. ત્યારબાદ પેશી. સ્નાયુઓ બને તે પહેલાં જે રચના હોય છે તેને પેશી કહે છે અને દરેક પેશી પ્રમાણે તે પ્રમાણેના સ્નાયુઓ બને છે. સર્વપ્રથમ આપણે જોઈએ તો એપિથેલિયલ ટિશ્યુ. એપિથેલિયલ ટિશ્યુ એ સપાટીને એટલે શરીરની સપાટીને આવરિત કરવાનું કાર્ય કરે છે. શરીરની જે ત્વચા હોય છે તેની નીચે રહેલા જે સ્નાયુઓ છે તેને એપિથેલિયલ ટિશ્યુથી બનેલા હોય છે અને તે સપાટીને આધાર આપે છે અને તેને આધારને પકડ પણ આપે છે. ત્યારબાદ બીજા જે છે તે કનેક્ટિવ ટિશ્યુ છે. શરીરમાં જ્યાં જોડાણની જરૂર હોય ત્યાં જોડાણ કરવાનું કાર્ય કનેક્ટિવ ટિશ્યુ કરે છે. આ પેશીઓ વગર તે શરીરમાં વિવિધ જગ્યાએ જોડાણ થઈ શકતું નથી. શરીરમાં અનેક જગ્યાએ સાંધાઓ આવેલા છે. આ તમામ સાંધાઓને જોડાણનું કાર્ય એ કનેક્ટિવ ટિશ્યુ કરે છે. ત્યારબાદ જે ત્રીજો પ્રકાર છે ટિશ્યુનો તે છે નર્વસ ટિશ્યુ. આ પેશી દ્વારા ચેતાઓ બને છે. આપણે આગળ ચેતાતંત્રમાં જોઈ ગયા તે પ્રમાણે આ એકથી વધારે નર્વસ ટિશ્યુ ભેગા થઈ અને ચેતાઓની રચના કરે છે અને આ ચેતાઓએ વિવિધ સંવેદનના વહન કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ચોથો પ્રકાર છે મસ્ક્યુલર ટિશ્યુ. શરીરમાં આવેલા સ્નાયુઓ, જે અત્યારે સ્નાયુતંત્રની વાત કરી રહ્યા છે, તે તમામ સ્નાયુનું બંધારણ એ સ્નાયુ પેશીઓ દ્વારા બનેલું હોય છે. અમુક સ્નાયુ શરીરના હલનચલનમાં મદદરૂપ કરે છે, અમુક સ્નાયુ શરીરના આંતરિક અવયવની રચના કરે છે અને વિવિધ કાર્યો કરાવે છે. અને તેવી જ રીતે જે આપણા શરીરનો પંપ ગણાય તે હૃદય પણ આવી રીતે સ્નાયુનું જ બનેલું છે. પેશીની વ્યાખ્યા. તો પેશીની પરિભાષા અંતર્ગત આપણે જાણી શકીએ કે એક જ કાર્ય કરવા માટે ભેગા થયેલા કોષોને પેશી કહેવામાં આવે છે. તે પેશીના આપણે પ્રકાર જોઈ ગયા: એપિથેલિયલ ટિશ્યુ, મસ્ક્યુલર ટિશ્યુ, નર્વસ ટિશ્યુ અને કનેક્ટિવ ટિશ્યુ. આ ઉપરાંત સ્નાયુતંત્ર અંતર્ગત મસ્ક્યુલર ટિશ્યુમાં પણ 3 પ્રકારની પેશીઓ આવેલી છે: રેખિત, અરેખિત અને હૃદ સ્નાયુ પેશી. આ સ્નાયુ પેશીના પ્રકાર વિગતવાર જોતા સર્વપ્રથમ રેખિત સ્નાયુ પેશી, જેને સ્કેલેટલ મસલ્સ કહેવામાં આવે છે. આ સ્નાયુની સપાટી ઉપર લીટીઓ એટલે રેખાઓ દેખાવામાં જોવા મળે છે, પરિણામે તેને રેખિત સ્નાયુ પેશી કહેવામાં આવે છે. આ રેખાઓ એકબીજાથી સમાંતર અને ઊભી હોય છે, તેને રેખિત સ્નાયુ કહે છે. જ્યાં જ્યાં હાડકાં આવેલા હોય છે, આથી અર્થાત શરીરના તમામ બાહ્ય ભાગોમાં જ્યાં જ્યાં હાડકાં આવેલા હોય છે તેની સાથે આ રેખિત સ્નાયુ પેશી જોડાઈ અને એકથી વધુ સ્નાયુ પેશી જોડાઈને મસલ્સની અર્થાત સ્નાયુની રચના કરે છે. આ સમગ્ર સ્નાયુતંત્ર એના આભારી છે અને ચાલવા, ઉઠવા, બેસવા તમામ ક્રિયાઓ રેખિત સ્નાયુ પેશીના આધારે થાય છે. ત્યારબાદ જે બીજો પ્રકાર છે તેને અરેખિત સ્નાયુ પેશી, જેને સ્મૂધ મસલ કહીએ છીએ. શરીરના અંદરના વાઇટલ ઓર્ગન્સ જેમ કે હૃદય છે, જઠર છે, આંતરડા છે, આ તમામ અવયવો એ સ્મૂધ મસલ્સ અર્થાત અરેખિત સ્નાયુ પેશીના બનેલા હોય છે. આ સ્નાયુ ઉપર કોઈપણ પ્રકારની રેખાઓ દેખાતી નથી, પરિણામે તેને આપણે અરેખિત સ્નાયુ પેશી કહે છે. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે આ અનિચ્છાવર્તી સ્નાયુતંત્રનો ભાગ છે, પરિણામે સ્વયંવર્તી અવયવ જે છે તેમાં આ પ્રકારના મસલ્સ આવેલા હોય છે જે પોતાની મેળે કામ કરે છે.
ત્યારબાદ જે તૃતીય પ્રકાર છે તે હૃદ સ્નાયુ પેશી. સમગ્ર શરીરમાં હૃદય એકદમ પંપનું કાર્ય કરે છે અને સમગ્ર શરીરમાં રક્તનું પરિભ્રમણ કરવા માટે હૃદય અત્યંત મહત્ત્વનું છે. આ હૃદય દિવસ રાત કામ કરે છે અને હૃદય અટકે તો માણસનું મૃત્યુ થાય છે. પરિણામે અત્યંત ઉત્તમ કક્ષાના સ્નાયુઓ એ હૃદ સ્નાયુ હોય છે. તે વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓ બનેલા હોય છે અને આ સ્નાયુ અત્યંત ક્ષમતાવાળા હોય છે. તે સંપૂર્ણ જીવન દરમિયાન સતત કાર્યશીલ રહે છે. ત્યારબાદ આપણે કંકાલ તંત્ર જોઈએ, જેને સ્કેલેટલ સિસ્ટમ કહેવામાં આવે છે. તેનો પરિચય જાણતા કંકાલ એટલે કે હાડકાં, કંકાલનો અર્થ હાડકાં થાય છે અને આ હાડકાં એટલે અસ્થિઓને ભેગા થઈને જે તંત્ર બને છે તેને કંકાલ તંત્ર કહેવામાં આવે છે. કંકાલ તંત્રનો મુખ્ય કાર્ય છે જે શરીરને આધાર આપવાનું છે. વિવિધ પ્રકારના હલનચલનમાં કંકાલ તંત્ર મદદ કરે છે. આ ઉપરાંત શરીરને રક્ષણાત્મક વિવિધ અવયવોને રક્ષણ કરવા માટે કંકાલ તંત્ર અત્યંત અગત્યનું છે. ખાસ કરીને કંકાલ તંત્રનું બંધારણ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરે જેવા મિનરલ્સ અર્થાત ખનિજ ક્ષારો વડે બનેલું હોય છે. હાડકાની વૃદ્ધિ માટે આ બધા ખનિજ ક્ષારો અત્યંત આવશ્યક છે. જન્મ સમયે શરીરમાં હાડકાનું પ્રમાણ વધુ હોય છે. ત્યારબાદ ધીમે ધીમે જેમ શરીર મોટું થતું જાય તેમ હાડકાનું પ્રમાણ ઘટતું જાય છે. શરીરની અંદર કુલ 213 હાડકાં હોય છે. જ્યારે પુખ્ત માણસ બને ત્યારે તેના શરીરમાં 206 હાડકાં રહેલા હોય છે. ત્યારબાદ સાંધા. કંકાલ તંત્રનો જે આપણે પરિચય મેળવ્યો તેની સાથે સાંધા પણ અત્યંત અગત્યના છે. કારણ કે કંકાલ તંત્રમાં જે કનેક્ટિવ ટિશ્યુ હોય છે તે કંકાલ તંત્રને એકબીજા સાથે જોડે છે અને આ જે જોડાણનો ભાગ છે તેને સાંધા કહેવામાં આવે છે. સાંધાની આકૃતિ આપણે જોઈ રહ્યા છે. તેમાં શરીરના અલગ અલગ ભાગોમાં અલગ અલગ પ્રકારના સાંધા આવેલા છે. જેમ કે સર્વપ્રથમ પુરુષોના ગળામાં એક હાડકું વધારે હોય છે. આ હાડકાં એકથી વધારે હાડકાં એકસાથે જોડાય ત્યારે તે જે જગ્યાને સાંધો કહે છે. સાંધા અલગ અલગ પ્રકારના હોય છે અને આ સાંધા શરીરની વિવિધ પ્રકારની ક્રિયાઓમાં મદદ કરે છે. જેમ કે બેસવું, ઉઠવું, વાળવું, કોઈપણ પ્રકારનું કામ કરવું એ સાંધા વગર શક્ય નથી. અમુક સાંધા એકબીજા સાથે સ્થિર રીતે જોડાયેલા હોય છે, અર્થાત તેમાં કોઈપણ પ્રકારની ગતિ હોતી નથી. અમુક સાંધા આંશિક રીતે ચલિત હોય છે, અર્થાત તેમાં થોડા પ્રકારની ગતિ થાય છે અને અમુક સાંધા અત્યંત ચલિત હોય છે, આથી તેમાં દરેક પ્રકારની ગતિ કરી શકીએ છીએ. જેમ કે મસ્તિષ્કના જે સાંધા છે તે લોકો એકદમ સ્થિર હોય છે, આથી તેમાં કોઈપણ પ્રકારની ગતિ શક્ય નથી. જ્યારે હાથના સાંધા હોય છે તે આંશિક રીતે ગતિશીલ હોય છે અને પગના ઘૂંટણના સાંધા તે સંપૂર્ણ રીતે ચલાયમાન હોય છે. આ સાથે હું અહીંયા મારો કંકાલ તંત્ર, મસ્ક્યુલર તંત્ર અને ચેતાતંત્રનો વિષય પૂર્ણ કરું છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.